રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હીમાં ભવ્ય પથ સંચલન યોજાયું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના આરંભે પ્રસંગે રાજધાની દિલ્હીમાં વિજયાદશમીના પર્વ પર સ્વયંસેવકો દ્વારા અનેક સ્થળોએ શિસ્તબદ્ધ પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું। નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના પરિસરમાં પણ રવિવારે સ્વયંસેવકોએ માર્ગ પર કૂચ કરી હોવાના દ્રશ્યો સામાજિક માધ્યમ પર વ્યાપકપણે ફરતા થયા હતા। સંઘના દિલ્હી પ્રાંત એકમ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ વિજયાદશમી નિમિત્તે શહેરભરમાં કુલ 346 મંડળ સ્તરે આ પ્રકારના શારીરિક પ્રદર્શનો યોજવાની ઘોષણા કરવામાં આવી હતી। આ કાર્યક્રમોમાં સંપૂર્ણ ગણવેશમાં સજ્જ સ્વયંસેવકોના દળોએ વાદ્ય વૃંદના તાલ સાથે વિવિધ વિસ્તારોમાં કૂચ કરી ને સંસ્થાની શિસ્ત અને એકતાનું પ્રદર્શન કર્યું હતું। સ્થાનિક અહેવાલો મુજબ દંડ ધારણ કરેલા સ્વયંસેવકોના દળોએ પડોશી વિસ્તારોમાંથી શિસ્તબદ્ધ ચાલ સાથે પ્રદર્શન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે સંસ્થાના શતાબ્દી વર્ષના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન દ્વારા નવી દિલ્હીમાં વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પ્રકાશિત કરવાનો એક સત્તાવાર કાર્યક્રમની પણ માહિતી જારી કરવામાં આવી હતી, જેણે આ ઉજવણીને રાષ્ટ્રીય કક્ષાનું મહત્વ આપ્યું હતું। આયોજન મુજબ દળયાત્રા સમાપ્ત થયા બાદ સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ દ્વારા સ્વયંસેવકોને માર્ગદર્શક સંબોધન આપવામાં આવશે। સાથે જ નગરજનો દ્વારા માર્ગ પર પુષ્પવર્ષા કરી ને આ શિસ્તબદ્ધ કૂચનું સ્વાગત કરવાની યોજના જાહેર કરવામાં આવી હતી। શતાબ્દી વર્ષ દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વર્ષભર સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓની શ્રેણી યોજવાનું આયોજન છે। આ વિશાળ ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં રાજધાનીના વિવિધ શિક્ષણ સંસ્થાનોમાં પણ દળયાત્રાઓ અને અન્ય કાર્યક્રમો યોજાયા હોવાની માહિતી સ્થાનિક સ્ત્રોતો દ્વારા પ્રકાશિત થઈ છે।